વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7 માં ગણિત વિષયની આઈડિયલમાં ચેપ્ટર નંબર 4 નું આપણે સાદા સમીકરણનું સમીકરણ જો સોલ્યુશન કરવાના છીએ। તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો। આજે આપણે ચેપ્ટર નંબર 4 નું આપણે સોલ્યુશન કરવાના છીએ। તો શરૂઆત કરીએ આજના વિડિયો લેક્ચરથી। તો સૌપ્રથમ આપણે આપેલ ચલની કિંમત સમીકરણનો ઉકેલ છે કે નહીં તે જણાવો એવું કીધું છે, બરાબર। એક એક્ઝામ્પલ આપેલું છે અને પેલો આપણે ક્વેશ્ચન કરીએ તો 2p + 5 = 19। અહીંયા તમને કિંમત આપેલી છે p = -5। તમારે ઉકેલ મેળવવા માટે જે ચલની કિંમત આપી હોય તે સમીકરણમાં આપણે મૂકવાનું, એટલે p = -5 આપણે અહીંયા આપેલા સમીકરણમાં આપણે મૂકશું। તો સાદું રૂપ આ રીતે છે, 2 × -5 + 5 એટલે કે 2 × 5 = -10 પ્લસ એટલે કે 10 માંથી 5 જાય તો -5 આવે છે। તો જમણી બાજુ જવાબ આપણો 19 છે અને આવે છે -5, તો એનો મતલબ -5 એ આ સમીકરણનો ઉકેલ હશે નહીં। એના પછી બીજો તમને આપેલો છે p/9 = 12। ની જગ્યા ઉપર આપણે 108 આપણે કિંમત મૂકીએ, બરોબર। તો ડાબી બાજુ આપણે p ની જગ્યા ઉપર આપણે કિંમત મૂકતા 108/9 12 × 9 = 108 એટલે આપણને જવાબ કેટલો મળે છે 12, બરોબર। તો જમણી બાજુ જવાબ આવે છે હા, તો એનો મતલબ કે આપેલી કિંમત એ સમીકરણનો ઉકેલ કહેવાય। નેક્સ્ટ છે 5x = 35। x ની જગ્યા ઉપર આપણે કઈ કિંમત લેવાની -8, તો ડાબી બાજુ આપણે કિંમત મૂકીએ તો જવાબ આવે છે -40, જે જમણી બાજુ 35 છે, બરોબર। તો -40 એટલે જમણી બાજુ જવાબ આવ્યો નથી, એટલે એનો મતલબ કે ઉકેલ કહેવાય નહીં। નેક્સ્ટ હવે આગળ વધીએ આપણે, એમાં પહેલો દાખલો છે 6a - 2 = 3a + 13, બરોબર। a = 1 અને a = 5 છે। તો સૌપ્રથમ આપણે a = 1 લેતા, બરોબર। તો પેલા ડાબી બાજુ આપણે કિંમત મળી, આ ડાબી બાજુ આપણે કહેવાશે 6a - 2। તો ડાબી બાજુ આપણે કિંમત કઈ છે, a ની જગ્યા ઉપર 1 લખો, તો 6a - 2 આ ડાબી બાજુ છે। આ છે જમણી બાજુ, બરોબર, જે આ જમણી બાજુ છે 3, a ની જગ્યા ઉપર આપણે કેટલા લખવાના 1, એટલે કે 3 × 1 + 13। ચલો ડાબી બાજુનું સાદુરૂપ આપીએ તો 6 × 1 = 6 - 2, બરોબર। 6 માંથી 2 જાય તો જવાબ કેટલો આવે છે 4। જમણી બાજુનું આપણે સાદુરૂપ આપીએ તો 3 × 1 = 3 + 13, એટલે કે 3 ને 13 કેટલા આવે છે 16। એનો મતલબ કે ડાબા = શું થાય છે જબા, અહીંયા જવાબ સમાન આવતો નથી, એનો મતલબ કે a = 1 એ આ સમીકરણનો ઉકેલ કહેવાય નહીં। ચલો નેક્સ્ટ એવી રીતે આપણે હવે a બરાબર કેટલા લેવાના 5 લઈને કિંમત મેળવો। તો ડાબી બાજુ અને જમણી બાજુ આપણે કિંમત લખવાની છે। પેલા ડાબી બાજુ આપણે કિંમત મૂકીએ તો 6 × 5 - 2 આ ડાબી બાજુ, એનું સાદુરૂપ આપી દે તો 6 × 5 = 30, માંથી 2 જશે તો કેટલો આવશે 28। સેમ ટુ સેમ જમણી બાજુ આપણે કિંમત મૂકીએ તો 3 × 5 + 13 એટલે કે 15 + 13 = 28। એનો મતલબ કે ડાબા બરાબર જબા થાય છે, તો આપેલ સમીકરણ એટલે કે વેલ્યુ એ ઉકેલ કહેવાય છે। નેક્સ્ટ હવે 4.4 છે સમીકરણ વિશે। તો નીચેના વિધાનને આપણે સમીકરણ સ્વરૂપે લખવાના છે, બરાબર। તો અમુક પોઈન્ટ છે યાદ રાખવાના છે કે જ્યારે ભાગ એવો શબ્દ આવે એટલે ભાગાકાર થાય, ઉમેરવો એવો શબ્દ આવે તો સરવાળો થાય, બાદ કરતા એવો શબ્દ આવે તો માઇનસ થાય, તો ઘણા શબ્દ આવે એટલે ગુણાકાર। તો પેલું છે a ના ત્રીજા ભાગમાંથી 5 બાદ કરતા શું મળે છે 0 મળે। ફરીથી a નો ત્રીજો ભાગ, પેલા એટલી વસ્તુ આપણે લખી, a નો ત્રીજો ભાગ એટલે એના છેદમાં 3, ભાગમાંથી એટલે એમાંથી આપણે 5 બાદ કરવાના છે આગળ, તો માઇનસ કેટલા કરવાના 5, જવાબ શું મળે છે 0, એટલે શું આવશે 0। બીજું, એક સંખ્યાના બમણામાં 4 ઉમેરતા, તો ફરીથી સંખ્યા આપણને ખબર નથી એટલે આપણે ધારી લઈએ x, તો સંખ્યાનું બમણું એટલે ડબલ, એટલે 2x એનું બમણું કર્યું, એમાં કેટલા ઉમેરવાના છે 4 ઉમેરવા છે +4, તો જવાબ કેટલો મળે છે 16, એટલે કેટલા થાય 16। ત્રીજું, એક સંખ્યાના 5મા ભાગમાંથી, સંખ્યા છે એનો 5મો ભાગ એટલે x ના છેદમાં 5, એમાંથી 1 બાદ કરો એટલે -1 કરો, તો જવાબ કેટલો મળે છે 3। નેક્સ્ટ હવે આપણે જોવાના છે એના પછીનું આપેલા વિધાન, હવે સમીકરણ તમને આપેલું છે અને આપણે વિધાન સ્વરૂપમાં લખાય તો x + 5 = 6 એને લખું તો x માં 5 ઉમેરતા આપણને 6 મળે છે। a/5 + 14 = 12, તો એના 5મો ભાગ, બરોબર, આનો શું કહેવાય એનો 5મો ભાગમાં 14 ઉમેરો તો જવાબ કેટલો મળે 12।
એના પછી y ના 4 ગણા કરો, બરોબર, આનો મતલબ થાય y ના 4 ગણામાંથી 2 બાદ કરો તો 2 મળશે. z ના 2 ગણામાં 23 ઉમેરો તો જવાબ મળે છે 1/2. એના પછી p નો ચોથા ભાગમાં 7 ઉમેરતા આપણને જવાબ કેટલો મળે છે 3/5. તો નીચે આપેલી પરિસ્થિતિના સમીકરણ આપણે સ્વરૂપે લખવા છે. એમાં પેલું, સુનીતા કેટલીક ચોપડીઓ 1 ના 40 ના ભાવે ખરીદે છે, તો કુલ 40 ચોપડીઓ ખરીદે છે. તો આપણે સમીકરણ સ્વરૂપે લખવાની છે. તો એનો આવશે 40x બરાબર કેટલા થાય 400. એના પછી એક ટોપલામાં કેટલીક કેરી છે, એમાં 17 કેરી ઉમેરવામાં આવે તો 100 કેરી થાય. કેટલીક કેરી એટલે x કેરી હતી અને એમાં 17 આપણે ઉમેરીએ તો જવાબ કેટલો થાય 100. એના પછી રીમાની ઉંમર દીપ્તિની ઉંમરના 2 ગણા કરતા 6 વર્ષ ઓછી છે, બરોબર. તો રીમાની ઉંમર આપણે લઈ લઈએ x, બરાબર. રીમાની ઉંમર આપણે કેટલી લઈએ x. એ દીપ્તિની ઉંમરના 2 ગણા એટલે કે 2x માંથી 6 વર્ષ કેવી છે ઓછી છે, -6. અને રીમાની ઉંમર કેટલી થશે 42. નેક્સ્ટ, લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા 4 સેમી વધુ છે. લંબાઈ આપણે ધારવાની કઈ ધારશું x ધારશું આપણે, લંબાઈ x. તો x + 4, બરાબર. લંબાઈ એ પહોળાઈ કરતા 4 વધુ છે, બરાબર. સોરી, આપણે પહોળાઈ ધારીએ. પહોળાઈ કેટલી આવશે x. આ બેનો પરિમિતિ કરીએ તો જવાબ કેટલો આવે 28. હવે આપણને પરિમિતિનું સૂત્ર ખબર છે, 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. એટલે આ લંબાઈ છે, આ પહોળાઈ છે અને ગુણ્યા 2, બરાબર. તો આ પરિમિતિ આપણને મળી. તો એના પછી આપેલું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. આપેલી કિંમત એ સમીકરણનું સમાધાન થાય છે કે નહીં. તો x ની જગ્યા ઉપર આપણે 0 કિંમત મૂકો, ડાબા બરાબર જબા કિંમત આવી જોઈએ, બરાબર. તો 0 કિંમત મૂકતા આપણને જવાબ કેટલો મળે છે 4. એટલે કે નોટ ઇક્વલ ટુ, એટલે જમણી બાજુ જવાબ આવ્યો ને, એટલે સમાધાન થતું નથી. તેવી રીતે x ની જગ્યા ઉપર આપણે 6 કિંમત મૂકીએ તો જવાબ 0 આવે છે, એટલે કે જમણી બાજુ જવાબ આવતો નથી, એટલે એ પણ સમાધાન થતું નથી. ચલો, x ની જગ્યા પર ડાબી બાજુ બરાબર આપણે 4 મૂકીએ તો 4 × 4 એટલે 16, એટલે એનો મતલબ કે અહીંયા જવાબ આવે છે, બરાબર. તો સમીકરણનું સમાધાન થાય છે. નેક્સ્ટ છે m/4 = 3, એટલે કે m ની જગ્યા ઉપર આપણે ડાબી બાજુમાં આપણે 16 મૂકીએ અહીંયા, તો 16/4 એટલે સાદુરૂપ આપો એટલે તો 4. તો જમણી બાજુ જવાબ આવતો નથી, એનો મતલબ કે સમાધાન થતું નથી. એના પછી x + 3 = 1 છે. એમાં ડાબી બાજુ આપણે x + 3 માં x = 5 મૂકીએ તો જમણી બાજુ જવાબ આવે નહીં, બરાબર. 1 નથી આવતો, 8 આવે છે. તો આ પણ સમાધાન થતું નથી. નેક્સ્ટ, હવે આપણે ચલને અલગ અલગ કરવા માટેનું પ્રથમ પગલું જણાવવાના, પછી આપણે ઉકેલ મેળવવાનો છે, બરાબર. ઉકેલ મેળવવા માટે શું કરવાનું તે આપણે અહીંયા સ્ટેપ લખવાના છે. તો તમને જે સમીકરણ આપે એમાં ચલને કરતા બનાવવાનો. ડાબી બાજુ આપણે ચલ ભેગા કરવાના અને જમણી બાજુ આપણે સંખ્યા ભેગી કરવાની. ડાબી બાજુ ચલ, જમણી બાજુ સંખ્યા. ડાબી બાજુ ચલ, જમણી બાજુ સંખ્યા. આ શબ્દ યાદ રાખવાનો, ડાબી બાજુ ચલ ને જમણી બાજુ સંખ્યા. તો આપેલા સમીકરણમાં જો આપણે આ બાજુ ડાબી બાજુ ચલ રાખશું, આ y છે, y -4, એટલે કે સંખ્યાને આપણે આ બાજુ લઈ જાય, માઇનસ આ બાજુ જાય તો કેવા થાય પ્લસ. તો -9 + 4 એટલે જવાબ કેટલો આવશે -5, બરોબર. આ પેલો જવાબ આપણને મળી ગયો. તેવી રીતે બીજું છે x + 8 = 14 છે, તો આપણે આ જે સંખ્યા છે ને આપણે આ બાજુ લઈ લઈએ, બરોબર. એટલે 14 માંથી 8 જશે તો x બરાબર કેટલા આવે 6. સેમ ટુ સેમ. ચલો નેક્સ્ટ, હવે 5m + 8 આપેલા, પેલા આપણે સંખ્યાને લઈ જાવ એટલે સંખ્યા આ બાજુ આવશે, એટલે કેવી થશે 18 - 8, એટલે પછીનું સ્ટેપ આપણને ખ્યાલ આવી ગયો. હવે m સાથે આ 5 ગુણાકારમાં છે, એટલે ગુણાકાર છે બરાબરની આ બાજુ આવે એટલે ભાગાકારમાં, એટલે છેદમાં જશે, એટલે આ 5 છેદમાં આવી ગયા અહીંયા. અને સાદુરૂપ આપો તો m બરાબર કેટલા આવે છે 2. ચલો નેક્સ્ટ, હવે આમાં તમે જુઓ તો છેદમાં સંખ્યા છે, મારે p સંખ્યા જોઈએ છે, તો પેલા છેદવાળી સંખ્યાને આપણે બરાબરની આ બાજુ લઈ જાય, એટલે છેદમાં છે તો અંશમાં, એટલે ગુણાકારમાં છે, એટલે 50 ગુણ્યા કેટલા થાય 64. એનો સાદુરૂપ આપવા જઈએ તો 50 ગુણ્યા 64 કેટલા થાય 3240. ચલો, હવે 30 ગુણાકારમાં છે અને આપણે બરાબરની આ બાજુ લાવીએ એટલે છેદમાં જશે. હવે આ 0 0 આપણે કેન્સલ કરીએ અને ભાગાકાર કરીએ તો જવાબ આવે 108. નેક્સ્ટ આપણે જોવાના છીએ હવે પ્રશ્ન નંબર 6. સમીકરણ આની જેમ જ છે. છેદમાં તમને સંખ્યા આપેલી છે, છેદવાળી સંખ્યા આ બાજુ જશે તો ગુણાકારમાં જાય, એટલે 54 ગુણ્યા 6 કરો એટલે t બરાબર 324. ગુણાકાર વાળી સંખ્યા બરાબરની આ બાજુ આવે એટલે છેદમાં જાય, એટલે 24/24 એટલે 1 આવશે, માઇનસ માઇનસ પ્લસ થાય. તો એના પછી હવે
વધારે સમીકરણ આપણને આપેલા છે, એટલે કે મોટા સમીકરણ તેનો ઉકેલ મેળવવાનો છે. કેવી રીતે? કેમ કે અહીંયા 7m બરાબર 21 આપેલો છે, તેમને કરતા બનાવો તો 7 છેદમાં જાય 7 તેરી 21 એટલે m બરાબર 3. ચલો હવે આપેલી સંખ્યામાં જુઓ, મેં એનું શબ્દ કેમ તમને કીધું વાક્ય કે ડાબી બાજુ આપણે ચલ ભેગા કરવાના, જમણી બાજુ આપણે સંખ્યા ભેગી કરવાની છે. તો કેવી રીતે? તો 9a બરાબરની આ બાજુ આવશે, બરોબર, અને 25 છે તે બરાબરની આ બાજુ આવશે. તો 7a માઇનસ આ પ્લસ આ બાજુ આવે તો માઇનસ થાય, આ ઇક્વલ ટુ આવશે એમ વચ્ચે, અને 15 25 આ બાજુ આવે તો માઇનસ થશે. 9 માંથી 7 જાય તો -2 વધે, 25 માંથી 15 જાય તો -10 વધે છે. 2 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો છેદમાં જશે, એટલે 2 પંચાને 10 માઇનસ માઇનસ પ્લસ જવાબ આવે. રીતે ત્રીજો દાખલો છે આપણને 4y + 20 બરાબર 24. તો પેલા 20 ને બરાબર ને આ બાજુ આપણે લખીએ તો માઇનસ થાય, બરોબર. 40 માંથી 20 જાય તો 20 વધે છે. હવે 4 ગુણાકારમાં છે, છેદમાં જાય એટલે 4 પંચાને 20. ચલો સેમ ટુ સેમ હવે આપેલી સંખ્યામાં તમે જો પેલા કાઉન્સ છે એનો આપણે અંદર સાદુરૂપ આપેલો છે, તો અંદર સાદુરૂપ આપો એટલે 4 તેરી 12 અને 4 એકા -4x બરાબર કેટલા આવે? 9. તો 12 બરાબર ને આ બાજુ જશે એટલે આપણે કેવા થશે? માઇનસ થશે, સોરી માઇનસ છે તો પ્લસ થશે, 9 + 12 એટલે 21 થાય. x ને કરતા બનાવો એટલે 4 ક્યાં જાય? છેદમાં જાય એટલે 21/4. સેમ ટુ સેમ પેલા 21 ને બરાબર ને આ બાજુ લ્યો એટલે માઇનસ છે તે પ્લસ જાય એટલે માઇનસ છે તે પ્લસ થશે. પછી 3 છે એ ગુણાકારમાં છે, આ બાજુ જાય એટલે છેદમાં જાય એટલે 3 + 7 21 એટલે x બરાબર કેટલા આવે છે? 7 આવે છે. ચલો હવે વ્યવહારિક આપણને દાખલા આપેલા છે, સમીકરણ બનાવવા છે વ્યવહારિક દાખલામાંથી. એમાં આપણને પેલો દાખલો આપેલો છે. ચલો નેક્સ્ટ હવે પેલો દાખલો કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 6 ગણી છે, તો બે સંખ્યા વચ્ચેનો તફાવત 75 છે, તો બે સંખ્યા મેળવો. હવે તમે ધ્યાન આપો, એક સંખ્યા બીજી સંખ્યા કરતા 6 ગણી છે, તો બીજી સંખ્યા આપણે ધારવાની x, પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતા 6 ગણી એટલે પહેલી સંખ્યા કેટલી આવે? 6x, એટલે બંને સંખ્યા મળી ગઈ. હવે બંને વચ્ચેનો તફાવત એટલે પેલા મોટામાંથી નાની સંખ્યા બાદ કરવાની, બરોબર. એટલે 6x માંથી x બાદ થાય ત્યારે જવાબ કેટલો મળે છે? 75. તો 6 માંથી x જાય એટલે 5x વધે એટલે 75, એટલે x બરાબર 75/5, એટલે x બરાબર કેટલા આવે છે? 15 આવે છે. હવે આ 15 છે તે આપણે આ બંને સંખ્યામાં મૂકવા એટલે બીજી સંખ્યા આપણને 15 મળશે, કેમ કે x ધારેલી છે. પહેલી સંખ્યા આપણે 6x ધારેલી એટલે x ની જગ્યા પર 15 મૂકો એટલે 15 6 કેટલા આવશે? 90. ચલ નેક્સ્ટ હવે રતનની ઉંમર એ મીરાની ઉંમર કરતા 4 ગણી વધારે છે. મીરાની ઉંમર કરતા 4. હવે મીરાની ઉંમર આપણે ધારી લઈએ, મીરાની ઉંમર કેટલી છે? x. તો રતનની ઉંમર કેટલી આવશે? એ મીરાની ઉંમર કરતા 4 ગણી એટલે કેટલી થાય? 4x થાય. જો તેમની ઉંમરનો સરવાળો એટલે આ બંનેનો આપણે શું કરી દેવાનો? સરવાળો કરીએ તો જવાબ કેટલો આવે છે? 20. એટલે જો લખીએ x + 4 = 20, x 4 + x 1x એટલે કેટલા થાય? 5x = 20. x ને કરતા બનાવો એટલે 5 છેદમાં જાય એટલે 5 × 24 એટલે x બરાબર કેટલા આવશે? 4 જવાબ આવે છે. મીરાની ઉંમર આપણને હવે x બરાબર 4 છે, આપણે અહીં લખીએ તો x ની જગ્યા ઉપર 4 લખો એટલે મીરાની ઉંમર 4 આવે છે, અને રતનની ઉંમર 4 × 4 એટલે 16 વર્ષ આપણને મળે. એના પછી ત્રીજો દાખલો છે, બે ક્રમિક સંખ્યાનો સરવાળો 70 થાય છે, તો એમાંથી મોટી સંખ્યા કહેવાય. જ્યારે પણ ચાર ક્રમિક કીધી, 4 ક્રમિક સંખ્યા પૂછે એટલે આપણે આ ધારવાનું, પહેલી સંખ્યા x, બીજી સંખ્યા x + 1, ત્રીજી સંખ્યા x + 2 અને ચોથી સંખ્યા x + 3. આ બધાનો સરવાળો 70 થાય. એટલે આ બધાનો સરવાળો આપણે કરીએ તો 70 થાય છે, બરોબર. તો હવે સરવાળો કરીએ તો x કેટલા છે? 1 2 3 અને 4 એટલે 4x. પછી સંખ્યા આપણે સરવાળો કરીએ તો 2 ને 3 5 ને 1 કેટલા થાય? 6 બરાબર 70. 6 ને બરાબર ની આ બાજુ લઈએ એટલે 70 - 6 એટલે 70 માંથી 6 જાય એટલે 64 ને 4 છેદમાં લ્યો એટલે 16 × 4 = 64 એટલે x બરાબર કેટલા આવશે? 16. તો હવે પહેલી સંખ્યા x ની જગ્યા ઉપર મૂકો એટલે 16 થાય, બીજી સંખ્યા 16 + 1 એટલે 17 થાય, ત્રીજી સંખ્યા 16 + 2 એટલે 18 થાય, ચોથી સંખ્યા 19 થાય. નેક્સ્ટ હવે હેતુલક્ષી પ્રશ્નોત્તર આપણે લખવાના છે, એટલે કે MCQ ના જવાબ તમારે આપવાના છે. MCQ ના જવાબ માટે સમીકરણમાં ક્ષમતા માટે હંમેશા વચ્ચે કયું આપણે મૂકીએ? બરાબર મૂકીએ છીએ. એના પછી
x ને 4 વડે ગુણી 10 ઉમેરતા 18 મળે છે, તેનો જવાબ આવે છે બી. y ના 10 માં ભાગમાં 10 ઉમેરતા 100 મળે છે, તેનો જવાબ આવે છે એ. આપેલા સમીકરણનો ઉકેલમાં x બરાબર કેટલા મૂકીએ તો 2 મૂકતા. પાંચમામાં y બરાબર આપણે કેટલા લખીએ તો ઉકેલ મળે તો 0. છઠ્ઠામાં આપણે એનો ઉકેલ કેટલો થશે તો કે m બરાબર 7. સાતમામાં x બરાબર આપણે કેટલા લખીએ તો ઉકેલ મળી જાય છે તો 70. આઠમામાં x બરાબર 1 કોનો ઉકેલ છે તો x ની જગ્યા પર 1 મૂકીને જવાબ 0 આવે એવો સી ઓપ્શન છે. x બરાબર 6 આપણે આમાં કિંમત મૂકતા આપણને જવાબ શું મળે છે 21 મળે છે. 10મું એના પછી આપેલા સમીકરણનો ઉકેલમાં x બરાબર કેટલા મળે છે 2. સેમ ટુ સેમ 11માં x બરાબર આપણને સાદુરૂપ આપો તો 4 મળે છે. 12માં આપણને 7/3 મળે છે. 13માં x બરાબર -1 કયું સમીકરણનું સમાધાન કરે એટલે x ની જગ્યા પર માઈનસ મૂકતા ડાબા બરાબર જબા થાય એવું બીજું સમીકરણ છે. સેમ ટુ સેમ x બરાબર 0 મૂકતા સમાધાન થાય એવું પહેલું સમીકરણ છે. કયું સમીકરણ x બરાબર -4 ને સાબિત કરે છે એટલે x જગ્યા પર -4 મૂકતા ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય એવું આ બી ઓપ્શન લાગે છે. તો ખાલી જગ્યા છે એનો અહીંયા તમને પ્રશ્નનું સોલ્યુશન આપેલું છે, તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે આમાંથી જોઈને તમારે આઈડિયલ પોથીમાં તમારે લખવાનું રહેશે. નેક્સ્ટ હવે ખરા ખોટા છે, તો આપેલા વિધાનના ખરા કે ખોટાના પ્રશ્નના ઉત્તર પણ તમને અહીં આપેલા છે, તો તે પણ વિધાન તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. એના પછી જોડકા જોડવાના છે, તો પહેલામાં આવશે x + 4 બરાબર 40, તો x ની જગ્યા ઉપર આપણે કેટલા મૂકીએ તો 40 થાય, x ની જગ્યા ઉપર 36 મૂકીએ તો એટલે d બરાબર d આવશે પહેલામાં. એના પછી બીજાની અંદર કયું સાદુરૂપ બનશે બીજામાં તો કે a. ત્રીજામાં કયું સાદુરૂપ બને છે ત્રીજામાં તો એમાં આવે છે b. અને ચોથામાં કયું સાદુરૂપ બને છે x બરાબર 9. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણે ચેપ્ટર નંબર 4 નું સોલ્યુશન. નેક્સ્ટ હવે લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 નું સોલ્યુશન જોવાના છે, તો તેનું સોલ્યુશન મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ લિંક શેર કરો, જેથી તેમને પણ અગત્યના વિડીયો લેક્ચર સોલ્યુશન મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો આ તો આજનું ચેપ્ટરનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીનું ચેપ્ટરનું સોલ્યુશન આપણે કરવાના છે, તો તેના માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને અવશ્ય શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.